નમસ્તે. આજે આપણે તળાવની સ્વચ્છતા વિશે ચર્ચા કરીશું. તળાવને સ્વચ્છ અને કચરા મુક્ત રાખવું એ ફક્ત સરકાર કે કોર્પોરેશનની જવાબદારી નથી, તે દરેક નાગરિકની જવાબદારી છે. સરકાર નિયમો બનાવી શકે, કોર્પોરેશન સફાઈની વ્યવસ્થા કરી શકે, પરંતુ જો આપણે આપણા તળાવોમાં પ્લાસ્ટિકનો કચરો, બોટલ વગેરે આજુબાજુ ફેંકતા રહીશું તો કોઈ પણ સત્તા તેમને કાયમી માટે સ્વચ્છ રાખી શકશે નહીં. આપણા તળાવોમાં આજુબાજુ પક્ષીઓ, માછલીઓ અને આપણા માટે પણ પાણી અને તે સુંદર તળાવ જીવન માટેનો સ્ત્રોત છે. જ્યારે આપણે તેમને પ્રદૂષણ કરીએ છીએ ત્યારે આપણે પોતાને નુકસાન પહોંચાડીએ છીએ. આપણે દરેક પ્રતિજ્ઞા લઈએ કે આજ પછી કોઈ દિવસ તળાવમાં કે ક્યાંય પણ પાણીમાં આપણે કચરો નહીં ફેંકીએ અને બીજાને પણ આમ કરતા અટકાવશું, તો આપણે પર્યાવરણને સ્વચ્છ રાખવા અંગે જાગૃતિ ફેલાવશું. તો ખરા પરિવર્તનની શરૂઆત નાના કાર્યોથી થઈ શકે છે. જો આપણે જવાબદારીપૂર્વક કાર્ય કરીશું તો આપણા તળાવો ભવિષ્યની આવનારી પેઢી માટે સ્વચ્છ, સુંદર અને સુઘડ રહેશે. તો આજે સાથે મળીને ચાલો આપણે આપણા કુદરતી સંસાધનોનું રક્ષણ કરીએ અને ફક્ત પોતાના માટે નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે પણ આપણે તળાવને ચોખ્ખા રાખવા બધા પ્રતિજ્ઞા લઈએ રાખીએ તેવો ઉદ્દેશ છે. તો આપ સૌને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અને શેર કરવા વિનંતી છે અને આપ સૌ સાથે રહીને આપણે પ્રયાસ કરીએ કે તળાવ, નદીઓ ખરાબ ન થાય અને સ્વચ્છ રહે. તો આપ સૌને અમારી નમ્ર અપીલ છે. આભાર.